નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ઘણા એવા આપણને અનુભવ પણ છે કે ઘણી એવી આયુર્વેદિક ઔષધિઓ અથવા તો ઘણા એવા આપણે ડ્રાય ફ્રૂટનો પણ ઉપયોગ કરીએ છીએ અને ઘણા એવા ફળ છે કે જેનું આપણે ઘણા એવા કંદમૂળ પણ છે કે જેનું આપણે પાણી પીએ અથવા તો એને ઉકાળું બનાવીને પીએ તો આપણા શરીરની અંદર ઘણા એવા ફાયદા આપણને મળે છે અને એ સૌથી આપણને પ્રેક્ટિકલી અનુભવ પણ થઈ ચૂક્યો છે. તો આજના વિડીયોની અંદર આપણે 4 થી 5 એવા કંદમૂળ છે અથવા તો અનાજ છે, એ અનાજનું જો પાણી પીવાથી આપણા શરીરની અંદર કેટલા ફાયદા આપણને મળી શકે અને આપણને એની સાથે કેટલું બેનિફિટ મળી શકે એના વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું. તો આજના વિડીયોની અંદર આપણે કોઈ બીમારી અથવા કોઈ આયુર્વેદિક ઔષધિ વિશેની વાત નથી કરવી. ફક્ત આપણે એ પાણી પીવાથી આપણા શરીરની અંદર કેટલા લાભ આપણને મળી શકે, આપણું શરીર કઈ રીતના સુરક્ષિત રહી શકે એના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું. અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય અને તમને આયુર્વેદ સાથે જોડાવાની તમારી ઈચ્છા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે, આયુર્વેદિક નિયમો વિશે તમને સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે. તો સૌથી પહેલાં તો આપણે ભોજનની અંદર ચોખા, રાઈસ એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એ ભોજનની અંદર આપણે દરરોજ એનો સવાર અથવા સાંજે એનું ભોજનની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો ફક્ત ચોખાનું પાણી પીવાથી આપણા શરીરની અંદર કેટલા આપણને લાભ મળી શકે. તો સૌથી પહેલાં તો તમને કદાચ વાળ સંબંધી કોઈ પ્રકારની તકલીફ હોય, વાળ ખરતા હોય, વાળ પતલા થઈ જતા હોય, તો એવી બધી જે સમસ્યા કદાચ તમને થઈ હોય અને તમે ઘણી એવી આયુર્વેદિક ઔષધિનો અથવા ઘણી એવી ટ્રીટમેન્ટ પણ કરી હોવા છતાં પણ જો તમને એની અંદર રાહત ના મળતી હોય, થોડા ઘણા અંશે તમને એની અંદર રાહત પણ મળતી હશે, વાળ ખરવાના આ તે બધું બંધ પણ થઈ જતું, પણ સમય જતાં ફરી એ જ પોઝિશનની અંદર જો તમે આવી જતા હોય તો તમે ચોખાનું પાણી તમે પીવાનું ચાલુ કરો તો પણ તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે. વાળ સંબંધી જે કંઈ તકલીફ થતી હોય એની અંદર ધીરે ધીરે કરીને રિકવરી પણ તમને ચોક્કસપણે મળી શકશે. અને બીજું કે ત્વચા સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય, ત્વચાની અંદર કોઈકનું કોઈ અંશે તમને ઇન્ફેક્શનની સમસ્યા થતી હોય, એની અંદર પણ તમને ઘણું એવું સારું રિઝલ્ટ તમને મળી શકે. અને બીજું કે આપણા શરીરની અંદર ઉર્જા ઓછી હોય, એટલે કે શરીરની અંદર જે તાકાતનો જે ભંડાર છે એ ઓછો હોય તો પણ એની અંદર એ ધીરે ધીરે કરીને વધારો આપણને મળી શકે. તો ચોખાનું પાણી પીવાથી આપણા શરીરની અંદર એ 2 થી 3 એવા ફાયદાઓ આપણને મળી શકે. અને બીજું કે ઘણી વખત આપણે લીંબુનું પાણી પીએ, લીંબુ શરબત પણ પીએ, પણ એ લીંબુ શરબત પીવાથી આપણા શરીરની અંદર કેટલા ફાયદા થાય છે એના વિશે તો તમને થોડા ઘણી ખ્યાલ પણ હશે અને પ્રેક્ટિકલી અનુભવ પણ તમને થઈ ચૂક્યો હશે. તો સૌથી પહેલાં તો લીંબુ પાણી પીવાથી આપણે પેટ જે હોય વધારે પ્રમાણમાં ફૂલી જતું હોય, એ પેટ એકદમ ધીરે ધીરે કરીને પેટની જે ચરબી છે એ ઓછી થવા લાગે, પેટની ચરબી ઓગળવા લાગે લીંબુ પાણી પીવાથી. એની અંદર આપણે મીઠું, સિંધો મીઠું, ખાંડ, જીરું કોઈ પણ નાખવાનું નથી, ફક્ત લીંબુ નીચવું અને તમે એ પાણીનું તમે સેવન કરી શકો. એટલે પાચન સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય, પાચન શક્તિ તમારી નબળી હોય, એની અંદર પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે. ભોજન પચવામાં તકલીફ થતી હોય એ પણ ભોજન સારી રીતે તમારું ડાયજેશન થઈ જશે. અને બીજું કે રોગ પ્રતિકારક શક્તિ આપણા શરીરની અંદર જો ઓછી હોય એ ધીરે ધીરે કરીને એ બૂસ્ટ પણ થવા લાગે. તો લીંબુ પાણી પીવાથી પણ એ આપણને ઘણા એવા ફાયદા આપણને મળી શકે. અને બીજું કે વરિયાળીનું પાણી પીવાથી આપણા શરીરની અંદર કેટલા ફાયદાઓ આપણને મળી શકે. તો વરિયાળી એક તો ઘણી વખત આપણે ખાઈએ પણ છીએ, પણ સૌથી પહેલાં તો આપણા શરીરનું જે વજન વધી જતું હોય તો વરિયાળીનું પાણી પીવાથી આપણું વજન ધીરે ધીરે કરીને ઓછું થવા લાગે, તો એની અંદર પણ આપણને રાહત મળી શકે. અને ખાસ કરીને મહિલાઓને માસિક ધર્મની અંદર કોઈ પ્રકારની તકલીફ થતી હોય તો એ પણ નિયમિત થઈ જશે વરિયાળીનું પાણી પીવાથી. અને બીજું કે પાચન શક્તિની અંદર સુધારો થઈ શકે વરિયાળીનું પાણી પીવાથી, તો એનો પણ તમે લાભ લઈ શકો. અને બીજું કે આદુનું પાણી પીવાથી આપણા શરીરની અંદર કેટલા લાભ મળી શકે. તો આદુના ગુણધર્મ પણ તમે જાણો છો, એના ફાયદાઓ પણ જાણો છો, પણ ફક્ત
એ આદુ વાટી એનો સૂંદો બનાવીને એને પાણી પીવાથી આપણા શરીરની અંદર કેટલા લાભ આપણને મળી શકે. તો સૌથી પહેલાં તો પેટ જો આપણું ફૂલી જતું હોય, તમને કદાચ જમ્યા બાદ અથવા જમ્યા પહેલાં પણ તમને કદાચ એવો અનુભવ થતો હોય કે પેટ વધારે ફૂલેલું તમને અનુભવ થતો હોય, તો જે પેટ ફૂલે છે એ પણ ધીરે ધીરે કરીને એ જે સમસ્યા છે એમાંથી તમે છુટકારો મેળવી શકશો. અને બીજું કે ઘણી વખત આપણે કોઈ પણ મોસમની અંદર ખાસ કરીને માથાનો દુખાવાનો તકલીફ થતી હોય છે. તો માથાનો દુખાવો થવા પાછળ ઘણા એવા કારણો છે, તે તો આપણી જીવનશૈલી પર નિર્ભર કરે છે મિત્રો. તો માથાનો દુખાવાની અંદર પણ તમને આદુનું પાણી પીવાથી તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકે. અને બીજું કે ફુદીનાનું પાણી પીવાથી આપણા શરીરની અંદર કેટલા લાભ આપણને મળી શકે. તો ફુદીનો આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક એક ઔષધિ છે, વનસ્પતિ આપણે ગણી શકીએ. તો એ આપણા શરીરને સંપૂર્ણ ડિટોક્સ કરી શકે, એટલે કે આપણા શરીરમાંથી જે કંઈ ઝેરી કેમિકલ્સ છે એ ડિટોક્સ કરે. અને બીજું કે પાચન શક્તિની અંદર સુધારો પણ થઈ શકે. અને ખાસ કરીને એ આપણું શરીર એકદમ ચોખ્ખું થઈ જાય. આપણા શરીરને જે કંઈ આપણે ભોજન સંબંધી કંઈક અવરચંડું આપણે કદાચ ભોજનની અંદર કોઈક વખત આપણે ભોજનની અંદર સમાવેશ થઈ જાય અને પેટની અંદર ગડબડ થઈ જાય, તો એ ધીરે ધીરે કરીને જે આપણા શરીરની અંદર ઝેરી કેમિકલ, ઝેરી ટોક્સિન જમા થાય છે એ ધીરે ધીરે કરીને દૂર કરી શકે. તો એ ફુદીનાનું પાણી પીવાથી પણ આપણા શરીરની અંદર ઘણા એવા ફાયદા આપણને મળી શકે. તો તમે ચોક્કસપણે આ પાણીનો તમે ઉપયોગ કરી શકો. ફુદીનાનું પાણી, આદુનું પાણી, લીંબુ પાણી, ચોખાનું પાણી, વરિયાળીનું પાણી. તમે અઠવાડિયાની અંદર 1 થી 2 ટાઈમ પણ તમે એનો ઉપયોગ કરી શકો. તો પણ તમે પ્રેક્ટિકલી અનુભવ થઈ જશે. ચોખાનું પાણી પીવાથી, વરિયાળીનું પાણી પીવાથી તમે અઠવાડિયાની અંદર 1 થી 2 ગ્લાસ અથવા તો એક વખત જો 1 ગ્લાસ તમે અઠવાડિયાની અંદર પીવાનું ચાલુ રાખો તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે. એટલે કે આપણે તમારું વજન વધી જતું હોય એની અંદર પણ રાહત મળશે, પાચન શક્તિ નબળી હોય એની અંદર પણ રાહત મળશે, ત્વચા સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય, શરીરની અંદર પરસેવો થતો હોય અને પરસેવાની અંદર વધારે પ્રમાણમાં એ બદબૂ આવતી હોય, એટલે દુર્ગંધ આવતી હોય, એ પરસેવો પણ એકદમ ચોખ્ખો આવશે. એટલે તમને કોઈ તકલીફ પણ થશે નહીં. માથાનો દુખાવો, આ તે બધું સામાન્ય પ્રોબ્લેમ છે, એની અંદર પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે. તો ચોક્કસપણે તમે એનો પ્રયોગ કરી શકો, જેથી કરીને આપણે શરીરને આ બહારનું જે આ તે બધું આપણે ઠંડા પીણા આ તે બધું લઈએ છીએ એનાથી નુકસાન તો આવનાર સમયની અંદર થઈ શકે છે. અને 100% એનું આપણે અનુભવ પણ ઘણી વખત આપણને મળી ચૂક્યો છે. તો બને ત્યાં સુધી આપણે આવું આયુર્વેદિક કોઈ પણ એની અંદર મિલાવટ કર્યા વગર એ પાણી આપણે બનાવીએ અને એનું જો સેવન કરીએ તો આપણા શરીરની અંદર ઘણું સારું રિઝલ્ટ અને શરીરને આપણે એકદમ સુરક્ષિત આપણે રાખી શકીએ, જેથી કરીને આપણા શરીરની અંદર નાની મોટી કદાચ બીમારીઓ આવી શકે એ આવી પણ ના શકે. તો આજના વિડીયોની અંદર મારે તમને જ જણાવવાનું હતું કે ચોખાનું પાણી પીવાથી કેટલા ફાયદા થઈ શકે, વરિયાળીનું પાણી પીવાથી કેટલા આપણને લાભ મળી શકે, ફુદીનાનું પાણી પીવાથી કેટલા લાભ મળી શકે, એના વિશે મારે તમને જણાવવાનું હતું. તો ચોક્કસપણે તમે અઠવાડિયાની અંદર ફુદીનાનું પાણી, બીજા અઠવાડિયે વરિયાળીનું પાણી, ત્રીજા અઠવાડિયે લીંબુનું પાણી પણ તમે પી શકો. એ રીતે તમે દર અઠવાડિયે તમે ચેન્જ કરતા રહો તો તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકે. અને ચોક્કસપણે તમારા શરીરની અંદર બદલાવનો અનુભવ પણ તમને ચોક્કસપણે તમને પ્રેક્ટિકલી અનુભવ પણ તમને મળી શકશે. તો આ માહિતી તમને કેવી લાગી? એની અંદર આપણે કોઈ પણ બીજું બહારનું કોઈ મધ આ તે બધું કોઈ એની અંદર ભેગું કરવાનું નથી. ફક્ત એ પાણી બનાવો અને તમે એનું સેવન કરો તો તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે. તો આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કરજો. અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે, જંગલી જડીબુટ્ટીઓ વિશે સંપૂર્ણપણે માહિતીઓ તમને મળતી રહેશે. તો મળીએ કોઈ નવા ટૉપિક સાથે, નવા વિડીયો સાથે. અને ખાસ કરીને ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે મિત્રો, એટલે આપણે ખાસ કરીને સૌથી પહેલાં તો ચોમાસાનો પહેલો જે મહિનો હોય એની અંદર આપણે ખાસ ધ્યાન રાખવું, કાળજી રાખવી. કેમ કે શરૂઆતની અંદર ઘણા એવા કુદરત તરફથી ઘણા એવા જીવજંતુઓ આપણને જોવા પણ મળી શકે. તો એનાથી આપણે સુરક્ષિત કઈ રીતના રહી શકીએ, એનાથી કઈ રીતના આપણે બચી શકીએ, એના વિશે પણ આપણે ખ્યાલ રાખવો જરૂરી છે.
તો મળીએ કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એવી પ્રભુને પ્રાર્થના. અને ખાસ કરીને આપણે આપણા શરીર પ્રત્યે ધ્યાન રાખવું આપણી પોતાની ફરજ છે. તો બને ત્યાં સુધી આપણી જીવનશૈલીને આપણે પ્રકૃતિને આધારિત, આપણે શરીરને પ્રકૃતિ કહે છે અથવા તો પ્રકૃતિને આધારિત આપણે શરીરને મેચ કરી અને આપણી જીવનશૈલી જો વિતાવીએ તો આપણા શરીરની અંદર આપણે એકદમ સુરક્ષિત અને શરીરને સુરક્ષિત રાખી શકીએ. તો મળીએ કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.